प्रधानमंत्री नरेंद्र मोदीए वर्च्युअली लॉन्च करी मुख्यमंत्री महिला रोजगार योजना। बिहारनी 75 लाख महिलाओना खातामां जमा थया 10-10 हज़ार रूपिया। पीएमए कह्युं, लखपति दीदी, मुद्रा योजना, ड्रोन दीदी सहितनी योजनाओना माध्यमथी स्त्री सशक्तिकरण तरफ अमारुं फोकस। केंद्रीय गृहमंत्री अमित शाह पश्चिम बंगाळ અને બિહારના પ્રવાસે। ઓપરેશન સિંદૂર આધારિત દુર્ગા પંડાલનું કર્યું ઉદ્ઘાટન। કોલકાતામાં વરસાદ સંબંધી ઘટનાઓમાં વીજળીથી મૃત્યુ પામનારા લોકોના પરિવારજનો પ્રત્યે વ્યક્ત કરી સંવેદના। લેહમાં સ્થિતિ નિયંત્રણ તરફ 29 સપ્ટેમ્બરે કારગિલ ડેમોક્રેટિક એલાયન્સ અને લેહ એપિક બોડીની ગૃહ મંત્રાલયના અધિકારીઓ સાથે દિલ્હીમાં બેઠકનું આયોજન। વિદેશ મંત્રાલયે પીએમ મોદીની બેઠકોને ખોટી રીતે રજૂ કરતી અટકળો અને ટિપ્પણીઓને વખોડી। નાટો મહાસચિવના નિવેદનને ગણાવ્યું ખોટું અને પાયાવિહોણું। કહ્યું, રાષ્ટ્રીય હિતો અને આર્થિક સુરક્ષા માટે ભારત શક્ય તમામ પગલાં લેશે। રાજ્યની 8 મહાનગરપાલિકા અને 16 નગરપાલિકાઓને સ્વચ્છતા ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા બદલ નિર્મળ ગુજરાત એવોર્ડ્સ કરાયા અર્પણ। કુલ રૂપિયા 18 કરોડ 50 લાખની પ્રોત્સાહક રકમ કરાઈ એનાયત। આત્મનિર્ભર ભારત માટે વધુમાં વધુ સ્વદેશી વસ્તુઓ અપનાવવા મુખ્યમંત્રીનું આહવાન। દેશ સહિત રાજ્યભરના ઘરોમાં જોવા મળશે હર ઘર સ્વદેશીનો જુવાળ। 90 દિવસ ચાલનારા અભિયાનમાં 1000થી વધુ સ્વદેશી મેળાઓ યોજવાનું આયોજન। સ્વદેશી વસ્તુ વેચનાર દુકાનદારને અપાશે પ્રમાણપત્ર। પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત આપી માહિતી। રાજ્યના આર્થિક પાટનગર સુરત અને ઓડિશા વચ્ચેની મુસાફરી હવે વધુ સરળ અને સુલભ બનશે। ઓડિશાના બ્રહ્મપુર અને સુરતના ઉધના વચ્ચે નવી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવામાં આવશે। કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે કરી જાહેરાત। તો શારદીય નવરાત્રીનો આજે 5મો દિવસ। ગરબા ગ્રાઉન્ડમાં ખેલૈયાઓની રમઝટ। તો ખેલૈયાઓના રંગમાં ભંગ પાડી શકે છે વરસાદનું વિઘ્ન। હવામાન વિભાગે આગામી 4 દિવસ ભારે વરસાદની કરી આગાહી। અમદાવાદ, ગાંધીનગર, સુરતમાં ભારે વરસાદની સંભાવના। એશિયા કપમાં ભારત સામેની મેચમાં શ્રીલંકાએ ટોસ જીતી પસંદ કરી ફિલ્ડિંગ। ભારતે બીજી ઓવરમાં ગુમાવી શુભમન ગિલની વિકેટ। મેચમાં બુમરાહ અને શિવમ દુબેને અપાયો આરામ। તો રવિવારે ફાઇનલ મેચમાં ભારત અને પાકિસ્તાન આમને સામને।